દુઃખ, સંઘર્ષ, સંતાપમાં નામ સ્મરણ કરો. ભગવાનનું નામ લેવાથી રાગ દ્વેષ મોળા પડે, પણ તે 10-15 કલાક લેવાથી તેનો પાનો ઉત્સાહ ચડે ત્યારે, ત્યાં સુધી નહીં. ભગવાનનું સ્મરણ અનેક રીતે મદદ કરતું હોય છે. અનંત કાળથી સ્મરણની સંસ્કૃતિ ચાલી આવેલી છે. રોમ રોમમાં તે વણાયેલી છે. જરા કાંઈ થાય, ઓ બાપ કરે છે. એ બાપને બોલાવતો નથી, પણ ભગવાનને બોલાવે છે. જરા કાંઈ થાય કે ઓ બાપ કરે છે. એ બાપને બોલાવતો નથી, પણ ભગવાનને બોલાવે છે. જે સંસ્કૃતિમાં ઉછર્યો હોય તેને તે બોલાવે. એ ચેતનમાં ગયા સિવાય શાંતિ મળતી નથી. એને માટે ઝંખના તાલાવેલી લાગેલી નથી. દુઃખની વાત અનુભવથી સાચી છે, પણ એમાં હળવાશ થાય એ માટે સ્મરણ કરવું જોઈએ, એ પણ સાચું છે. હળવાશ મેળવવી હોય તો ભગવાનનું સ્મરણ મદદ કરશે. એ કેવી રીતે મદદ કરે? કોઈ પૂછે તો કહું છું કે જેમાં ગૂંચ આવે તે વાતાવરણથી અલગ થઈ જાઓ તો ગૂંચનો ઉકેલ મળી રહેશે. નાનપણમાં જ્યારે હું ભણતો ત્યારે મારું ગણિત શાસ્ત્ર બહુ સારું, પણ જ્યારે કોઈ દાખલાનો ઉકેલ નહીં મળે તો હું જ્યારે જાજરૂ જાઉં ત્યારે યાદ આવી જાય અને પછી બહાર નીકળીને ગણવા બેસું તો દાખલો થઈ જાય. તેવી રીતે દુઃખ, સંઘર્ષ, સંતાપ વગેરે આવી પડે ત્યારે નામ સ્મરણ કરવા માંડો તો અશાંતિ જરૂર દૂર થાય. એ બધું હળવું થઈ જાય. ચેતનના અનુભવની વાત જવા દો. દુઃખ હળવું થાય એટલા માટે પણ તમને કહું છું કે જ્યારે આવું થાય ત્યારે ભજન, સ્મરણ, પ્રાર્થના, સત્સંગ કરશો તો અનેક પ્રકારના દુઃખમાંથી હળવાશ પ્રગટશે. હરિ ઓમ.